ભરૂચ જિલ્લાની ઝઘડિયાની બાળકીને ન્યાય મળે તે માટે દાંડિયા બજાર બ્રિજથી પદયાત્રા કરીને યુવકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરાના દાંડિયા બજાર બ્રિજથી પદયાત્રા કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાની ઝઘડિયાની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને આરોપીએ જે કામ કર્યું છે તે શરમજનક છે, જેને લઈને આદિવાસી સમાજના લોકોની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય। તેના માટે આરોપીને ફાંસી લટકાવીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। એક જ માંગ હતી કે ફાંસીની સજા થાય। વડોદરાના આદિવાસી તથા ભરૂચના આદિવાસી આજે બેનરો લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS પટેલને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે આરોપીને કડકમાં કડક સજા થાય। આ પદયાત્રામાં અમારી માંગ એટલી જ છે કે આરોપી જે છે આરોપીને જાહેરમાં ફાંસી આપવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવ ન બને અને અન્ય કોઈ બહેન દીકરીઓ પર આવું કૃત્ય આચરતા પહેલાં કોઈ નરાધમ 100 વાર વિચારે। જે બાબતને લઈને તારીખ 27/12/2024ના રોજ અમે વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પદયાત્રા કરીને આવેદનપત્ર આપીને આ બાબતને લઈને અમે રજૂઆત કરવાના છે।